રાજકોટમાં જીવબેલી બાગ સામે એક શેરીમાંથી અજાણ્યાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટ શહેરના જુબેલ બાગ પાસે આવેલ એક શેરીમાંથી સ્ત્રી વસ્ત્રો પહેરેલ એક પુરુષની લાશ પડી હોવાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસને હત્યાની શંકા ઉપજતા ક્રાઇમ બ્રાન્ચ અને એસીપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। મૃતક યુવાને સ્ત્રીના વસ્ત્રો પહેર્યા હતા અને હાથમાં બંગડીઓ પહેરી હતી, જેથી પોલીસે પ્રથમ વ્યંઢળ હોવાની શંકા દર્શાવી છે। મૃતક યુવાનના કોઈ વાલી વારસ નહીં હોવાથી પ્રથમ તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે। મૃતક યુવાનનો મૂઢમાર મારવામાં આવ્યો હોવાથી તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું। તેમ છતાં મોત પાછળનું સાચું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે। હાલ પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે અને હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા વિવિધ દિશાની તપાસ વેગવંતી બનાવી છે। દિવાળીના પર્વ પૂર્વે જ હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આજરોજ સવારના 6:15 વાગે પ્લેટિનમ હોટલના ખાતામાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી છે, જે પ્રથમ દ્રષ્ટિએ જોતો માથાના ભાગે તેમજ શરીરે બોછડ ઈજાઓ જણાયેલ છે। હાલ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે, તપાસ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ થયા બાદ તેની હકીકત બહાર આવશે। જેને જોતો બોડી ઉપર ચણિયો તેમજ બ્લાઉઝ પહેરેલ છે, એટલે ગંડર હોવાનું હાલ જણાવેલ છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।